આનંદથી ગાવો, ખુશી મનાવો આનંદથી ગાઓ, ખુશી મનાવો આનંદથી ગાવો, ખુશી મનાવો આનંદથી ગાઓ. આજ ધરણી પર વહલમ પધાર્યો, આજ ધરણી પર વહલમ પધાર્યો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાહવો. વચન યોગીનું પૂરું થયું છે, પૂરું થયું છે, પૂરું થયું છે. 80 યુવકના નેતા બન્યા છે, નેતા બન્યા છે, નેતા બન્યા એ છે. બ્રહ્મ વિદ્યાનો ઝંડો લહેરાવ્યો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો. આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો. અક્ષરધામથી અવનીએ આવ્યો, અવનીએ આવ્યો, અવનીએ આવ્યો. ગુણાતીત જ્ઞાનનો સંદેશો લાવ્યા, સંદેશો લાવ્યો, સંદેશો લાવ્યો. એના અંતરમાં જ્યોતિ જગાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો. આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો. મહાત્મ્યનો એ સાગર અનેરો, સાગર અનેરો, સાગર અનેરો. નિર્વ્યાજ પ્રેમનો દાતા ભલેરો, દાતા ભલેરો, દાતા ભલેરો. એના વચનમાં જીવન ઝુકાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો. આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો. એના સંબંધમાં જે કોઈ આવે, જે કોઈ આવે, જે કોઈ આવે. શૂન્યમાંથી સામર્થ બનાવે, સમર્થ બનાવે, સમર્થ બનાવે. એની પ્રાપ્તિની મસ્તી માનાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો, એના દર્શનનો લૂંટી લ્યો લાવો. આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો, આવ્યો વહાલો આવ્યો. હે ખુશી મનાવો આનંદથી ગાવો, ખુશી મનાવો આનંદથી ગાઓ, ખુશી મનાવો આનંદથી ગાવો, ખુશી મનાવો આનંદથી ગાઓ. સાહેબજી દાદાનો મારો પરિચય અનુપમ મિશન તરીકે ભૂકંપ વખતે થયો.
ભૂકંપના બીજા ત્રીજા દિવસે અનુપમ મિશનના ટેન્ટ આવી ગયા હતા અને મેં મારી હોસ્પિટલ નવજીવન હોસ્પિટલ જે ગાંધીધામમાં છે એની બાજુના બગીચામાં હોસ્પિટલ ચાલુ કરી અને અનુપમ મિશનના તંબુની અંદર અમે પેશન્ટોને દાખલ કરતા હતા. એવા સમયની અંદર અનુપમ મિશને આવીને સાહેબજી આવીને જે ભૂકંપની અંદર સેવા કરી સૌથી પહેલા આવીને, તો એમને ખરેખર કોટી કોટી વંદન કરું છું. એ શિક્ષણનું કામ યોગીજી મહારાજે બાળકો અને યુવાનો દ્વારા શરૂ કર્યું. તો શિક્ષણ સંસ્થાઓમાં યોગીજી મહારાજની એ જ ભાવના હતી કે બાળકો છે કુમળા છે, આ ઝાડ છે લીમડાનું ઝાડ છે, જ્યારે નાનો છોડ હોય ને વાંકો હોય તને દંડો મૂકો તો સીધો થાય આમ, પણ આમ આખો છોડ 15-20 વર્ષ સુધી આમ આખો નાખો મોટો થાય પછી આખું સિનાઈ ગામ મંડે ને તોય સીધો ના થાય, ભાગી જાય પણ ઝાડ સીધું ના થાય. નાનું હોય ત્યારે તમે જેવું વાળો એટલું વળે. એમ બાળકો અને કિશોરો યુવાનોને એ એજમાં જો એમને સારા સંસ્કાર આપવામાં, શિક્ષણ સાથે આધ્યાત્મિકતાનો સમન્વય કરવામાં, વિજ્ઞાન અને અધ્યાત્મ બેનો જો સમન્વય કરવામાં આવે તો સર્વાંગ સુંદર નાગરિકો દેશને પ્રાપ્ત થાય. શોભે શોભે મૂર્તિ મનોહર અને પ્રત્યક્ષ પ્રત્યક્ષ રૂપે તમારા દર્શન થાય. હે સૌ મુક્તો આજે ભેગા મળીને હે વાલા સાહેબ જીના ગુણ લાગા. ઉપાસના ધામ મૂર્તિ પ્રતિષ્ઠા શિણાય મંદિરની જય જય જય. કે સાહેબ દ્વારા અહીંયા આરસની પ્રતિમાઓનું આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અહીંયા જે પણ ભક્તો છે, જે પણ આ યુવાનો ગ્રહસ્થો છે, ભગવાન ભજવાનું અને ખાસ કરીને એમના જીવનમાં સત્સંગ પ્રધાન રહે એના માટે સાહેબ દાદાએ ખૂબ સરસ અહીંયા આ કેન્દ્ર બનાવી આપ્યું છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો, ધજા ગગનમાં લહેરે છે. અમૃત પર્વના શ્રી સંગમે આજે હૈયા સહુના ઝૂમે છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો, ધજા ગગનમાં લહેરે છે. અમૃત પર્વના શ્રી સંગમે આજે હૈયા સહુના ઝૂમે છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો. સારા સારા લોકો એમ કહેતા કે એક અનુપમ મિશનનો ટેન્ટ અમને મળી જાય, એક ટેન્ટ અમને મોકલાવો, અમને જરૂર છે. ને એક એક જગ્યા ઉપર અહીંયાથી ગાડીમાં કચ્છના ખૂણે ખૂણે બધા સતીશભાઈ બધા ભેગા થઈને જે રીતે ટેન્ટનું વિતરણ કર્યું, જે રીતે ભૂકંપ ટાઈમમાં સૌથી વધુ નીડ હતી કચ્છના લોકોની, અનુપમ મિશન સાહેબ દાદાની આખી ટીમ, સાહેબ દાદા
આપણી પાસે આવ્યા અને આપણને જે સહારો આપ્યો છે એ ભગવાનનો સહારો છે અને એના સહારા ઉપર જ આપણે ચકી રહ્યા છીએ. અત્યારની સિકલને ત્યારનું જોયું હોય, છાપરામાં 2-3 રૂમમાં બધું ચાલતું હતું, બધા છોકરાઓને રાખતા હતા. એમ થાય કે આવી તપશ્ચર્યા કરીને અહીં રહેવું આપણા નસીબમાં આવે તો આપણે આગા પાછા થઈએ. એ ભરતભાઈ અને રણછોડભાઈએ ભગવાનના ભક્તોની સેવા કરવી છે, મારા સાહેબ દાદાને રાજી કરવા છે. એ ભાવથી આ વગડા જેવા વિસ્તારમાં આશ્રમ સ્થાપીને બેસી ગયા, ધૂણી ધખાવીને. દાદા છે, શાંતિ દાદા, અશ્વિન દાદા, બધા જ સર્વે સંતો અમને મળ્યા. એ માતા પિતાથી પણ વિશેષ મળ્યા. એ એક બહુ મોટા ભાગ્યની વાત છે. ધજા ગગનમાં લહેરે છે. અમારા શિણાઈ ગામના અહોભાગ્ય છે કે આવા સંતો દ્વારા 2001થી 22 વર્ષ સુધી જે આ અમને દર્શનનો લાભ આપે છે, અમને આ અમારા ઉપર ખૂબ કૃપા કરી છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાહેબ મને કાયમ કહે કે આપણે શિણાઈને સેન્ટર બનાવવું છે, આપણે શિણાઈને સેન્ટર. અને અહીં જોઈએ ને તો બધું કોરું કટ, ભક્તો ના મળે, ફંડ ના મળે, કોઈ કામ કરવાવાળું ના મળે. અને ત્યારે તે વખતે એમ થાય કે સાહેબ બોલે છે પણ અહીંયા તો કશું હાલતું જ નથી. પણ આપણે જોઈએ છીએ ધીમે ધીમે કરતાં આજે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આ બધા જે છોકરાઓ છે અત્યારે આ મિશનની પ્રવૃત્તિમાં એટલા બધા ગળાડૂબ થઈ ગયા છે. એમને સમજાવવું નથી પડ્યું કે તન મન ને ધન અનુપમ મિશન માટે, સાહેબ દાદા માટે આપણે આપવું છે. આપણે ગઈએ છીએ તન મન ધન સાહેબના ચરણોમાં, આમણે તો મૂકીને બેઠા છે. ખરેખર એ દીકરાઓને પણ ધન્યવાદ છે. અનુપમ મિશન મારી દ્રષ્ટિએ એક પોસ્ટ ગ્રેજ્યુએટની કોલેજ છે. આર્ટ્સ કોમર્સમાં તો 2-3 હજાર વિદ્યાર્થીઓ હોય, પણ પીએચડી કરતા હોય તો 10-15 વિદ્યાર્થીઓ જ હોય. પણ સાહેબ દાદાનું કામ એવું છે તે 10માંથી 15, 15માંથી 20, 20માંથી 100 એ રીતના થઈ શકે છે. તો ખરેખર આ શિણોઈનું સેન્ટર જોઈને ખરેખર આનંદ થાય છે કે શૂન્યમાંથી કેવું સર્જન થયું. અનુપમ મિશનનું જે કોઈ કાર્ય છે એ મારું કાર્ય છે. નીમાબેને કાલ વાત કરી, ખરેખર સાહેબ દાદાના સંકલ્પની અંદર આપણે બધાએ ભેગા થઈને ભળવું છે. ધજા ગગનમાં લહેરે છે, અમૃત પર્વના શ્રી સંગમે આજે હૈયા સહુના ઝૂમે છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો, ધજા ગગનમાં લહેરે છે, અમૃત પર્વના શ્રી સંગમે આજે હૈયા સહુના ઝૂમે છે, હૈયા સહુના ઝૂમે છે, હૈયા સહુના ઝૂમે છે. મા બાપની ભગવાનની મૂર્તિઓ જો એટલે તમારી ડિવાઇન ચેનલ ચાલુ થાય છે. ડિવાઇન સારા વિચાર આવે, મારે સરસ ભણવું છે, મારે મા બાપની સેવા કરે છે, મારે દેશના ઉત્થાનમાં સમર્પિત થવું છે. આ બધા વિચારો તમને સારી મૂર્તિનો જુઓ તો, અને જેના વિચારો જેટલા સારા એટલો એ માણસ સારો કહેવાય. તો સંતો આપણને એ શીખવાડે છે કે ભગવાનને પ્રાર્થના કરતા થાવ, જે કહેવાય ભગવાનને કહેતા થાવ. ભગવાન અંતર્યામી સર્વજ્ઞ મૂર્તિઓ પાસે બેસીને કરશો તો જલ્દીથી સાંભળશે. તો એવું અદ્ભુત મંદિર થયું છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો, ઈ ધજા ગગનમાં લહેરે છે. સુંદર શ્રી ભગવંત સાહેબજી અમૃત રૂપે વરસે છે. હે ઉપાસના પ્રગટાવી સાહેબજીએ, હે ઉપાસના પ્રગટાવી
સહુના જુમે છે રે ચિર